વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 3 દિવસની વતનની મુલાકાતે આવ્યા છે ત્યારે હાલમાં તેઓ થોડીક જ વારમાં શાલીન 2 એપાર્ટમેન્ટ જે વાવોલ ખાતે આવેલું છે કે જ્યાં સોલર રૂફટોપ લગાવવામાં આવ્યા છે। હર ઘર મફત વીજળી દ્વારા આ રૂફટોપ જે યોજનાનો લાભ લીધો છે તે લાભાર્થીઓ સાથે તેઓ વાર્તાલાપ કરવાના છે। આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, શું વિગતો મળી રહી છે જ્યારે વડાપ્રધાન ત્યાં આવનાર છે? બિલકુલ પ્રીતિ, થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જે વાવોલ ખાતે આવી પહોંચશે ત્યારે હવે જે તૈયારીઓ છે તે પણ સજ્જ કરી લેવામાં આવી છે કે જે સૂર્યઘર જે યોજના છે કે જે સોલર પેનલની જે યોજના છે તે અંતર્ગત વડાપ્રધાન છે કે જે લાભાર્થીઓને મળવા માટે આવી પહોંચશે ત્યારે જોઈ શકાય છે કે વોર્નિંગ માટેની જે કાર છે તે પણ આવી ગઈ છે, એસપીજી પણ હવે આવી ગઈ છે, એટલે કે ગણતરીની મિનિટોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા જે શાલીન 2 સોસાયટી છે તેની મુલાકાત લેવા માટે આવી પહોંચશે। પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ આ સોસાયટીની અંદર છે અને હવે જોઈ શકાય છે કે વડાપ્રધાનનું આગમન છે તે થઈ ચૂક્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જે અહીંયા વાવોલ ખાતે આવી પહોંચ્યા છે અને અહીંયા લોકોનું અભિવાદન કરતા વડાપ્રધાન જોવા મળી રહ્યા છે। જે લાભાર્થીઓ છે તેમની સાથે વડાપ્રધાન ચર્ચા કરશે। આ યોજનાનો લાભ લેવાથી તેમને કેટલો ફાયદો થયો છે, વીજ વપરાશ જેમનો છે તે કેટલો છે અને તેની સાથે તેમની બચત કેટલી થઈ છે તે તમામ બાબતોને લઈને જે વડાપ્રધાન છે તે આ શાલીન 2 સોસાયટી છે તેના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે। શાલીન 2 સોસાયટીની અંદર 100 જેટલા અપાર્ટમેન્ટ્સ આવેલા છે અને 25 જેટલો બંગલો આવેલા છે, જેની અંદર 90%થી પણ વધુ મકાનો એવા છે કે જ્યાં તમામે આ સોલર પેનલો લગાવી છે, સૂર્યઘર યોજના છે પીએમની તેનો લાભ લીધો છે અને આ સોસાયટીની અંદર હવે વડાપ્રધાન છે તે પહોંચી ગયા છે। સોસાયટીના રહીશો અને લાભાર્થીઓ છે કે તેમની સાથે વાતચીત કરવાના છે। જે 89 જેટલા પરિવારો છે કે જે વડાપ્રધાન છે કે જેમણે આ જે વડાપ્રધાનની યોજનાનો જેમણે આ પરિવારોએ લાભ લીધો છે અને આ પરિવારોને હવે વડાપ્રધાન મળશે। જે 53 નંબરનો બંગલો આ સોસાયટીમાં આવેલો છે તેમાં વડાપ્રધાન જશે, તેના જે લાભાર્થી છે તેમની સાથે વાતચીત પણ કરશે અને ત્યારબાદ વડાપ્રધાન છે કે જે ટેરેસ પર જઈને આ જે પેનલ છે સોલર પેનલ જે લગાવવામાં આવી છે તેની નિરીક્ષણ પણ કરશે અને તેનાથી લોકોને કેટલો ફાયદો થાય છે, લાભાર્થીઓને કેટલો ફાયદો આ પેનલ લગાવવાથી થાય છે, તમામ બાબતને લઈને જે ચર્ચા કરવામાં આવશે। જે રીતની ઓનલાઈન રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયા પણ હોય છે અને આ પ્રક્રિયાથી કેટલો લાભ લોકોને થઈ શકે છે તેનું માહિતગાર કરવામાં આવશે। પીએમ સૂર્યઘર યોજના હેઠળ જ્યાં રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનાર લોકોને 78,000 સુધીની સબસિડી પણ આપવામાં આવે છે ત્યારે આજે શાલીન 2 સોસાયટી છે તેના રહીશોએ આ લાભ લીધો છે અને આ લાભ અંગે જે વડાપ્રધાન છે તે પણ તેમની પાસે આવી પહોંચ્યા છે અને તેમની સાથે વાતચીત કરશે। સોસાયટીના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે વડાપ્રધાન પોતે જ્યારે અહીંયા આવી રહ્યા છે, વડાપ્રધાન માદરે વતન આવ્યા છે, તેમનો જે 3 દિવસનો પ્રવાસ હતો તેમાં આ બીજા દિવસે અને બીજા દિવસે તેઓ હાલ અત્યારે તેમનો પ્રથમ જે કાર્યક્રમ છે કે જે સોલર પેનલો જે રૂફટોપ લગાવી છે તેમના લાભાર્થીઓને મળવાનું, ત્યારબાદ તેઓ જે રિન્યુએબલ એનર્જીનો આખી જે કોન્ફરન્સ છે તેમાં તેઓ ઉપસ્થિત રહેશે। જે મેટ્રો જે લોકાર્પણ છે ગાંધીનગર મેટ્રોનું તેનું પણ લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે એટલે કે અલગ અલગ કાર્યક્રમો અંતર્ગત વડાપ્રધાન આજના દિવસે ગુજરાતમાં વ્યસ્ત રહેવાના છે અને તેમાં પ્રથમ જે કાર્યક્રમ છે કે જે શાલીન 2 સોસાયટીમાં તેઓ ઉપસ્થિત રહીને પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત જે સોસાયટીના રહીશોને જેટલો પણ ફાયદો થયો છે અને જે ગર્વ સ્થાનિકો જે લાભાર્થીઓ છે, મકાન માલિકો છે તે અનુભવી રહ્યા છે તેમની સાથે તેઓ વાતચીત કરશે। જે 22 જેટલા મકાનો છે જેના ટેરેસ પર આ જે બંગલોઝ છે તેના ટેરેસ પર આ સોલર પેનલ લગાવવામાં આવી છે અને તેનાથી આર્થિક લાભ પણ દરેક મકાન માલિકને થઈ રહ્યો છે ત્યારે વાવોલવાસીઓ છે કે જે આ મોટા પ્રમાણમાં આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને તેનો લાભ લેવા માટે તેઓ જ્યારે આવી પહોંચ્યા છે। જો આખી આ જે સબસિડીની અને આખી આ યોજનાની વાત કરવામાં આવે તો એમાં વડાપ્રધાનની જે સબસિડી તો મળે છે પરંતુ તેની સાથે 1 કિલોવોલ્ટ રૂફટોપ જે સોલર પ્લાન્ટની કેપેસિટી જે હોય છે તે ધરાવતા સોલર પેનલ માટે જે 30,000ની સબસિડી પણ મળે છે જ્યારે 2 કિલોવોટના રૂફટોપ માટે વધુ સબસિડી છે તે મળતી હોય છે એટલે કે વડાપ્રધાન જ્યારે અહીંયા આવી પહોંચ્યા છે, વડાપ્રધાન હવે જે ટેરેસ પર જશે અને લોકો સાથે જે વાતચીત જે છે તે કરવાના છે અને જોઈ શકાય છે કે અત્યારે હાલ વડાપ્રધાન છે કે જે અહીંયા લોકો સાથે પહોંચી રહ્યા છે અને લોકોને જે આખરે લાભાર્થીઓ છે તેમની સાથે વાતચીત પણ હવે તેઓ કરવાના છે। સુરક્ષા વ્યવસ્થા પણ અહીંયા સજ્જ કરવામાં આવી છે।
જે રીતે 60,000 30,000 એ પ્રકારે અલગ અલગ સબસિડી છે તે મળે છે અને આજે લાભ જે ભારતના કુલ 1 કરોડ પરિવારોએ લીધેલો પણ જે આખો સર્વે સામે આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ફ્રીમાં જે ઇલેક્ટ્રિસિટી આપવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તે આયોજન અંતર્ગત જ આ ગુજરાતના 20 લાખ ઘરોમાં આ પીએમ સૂર્યઘર યોજનાનો લાભ છે તે મળશે. અલગ અલગ જે રીતે આખી સબસિડી મુજબ જ લોકો લાભ પણ લેતા જોવા મળી રહ્યા છે. જો આ યોજનાની અંદર 1 કિલોવોલ્ટનો સોલર પ્લાન્ટ દરરોજ લગભગ 3 થી 4 જેટલા યુનિટ છે કે જે વીજળી ઉત્પન્ન કરે છે અને આવી સ્થિતિમાં જો 3 કિલોવોલ્ટનો પ્લાન્ટ લગાવો તો દરરોજ લગભગ 12 યુનિટ જેટલી વીજળી ઉત્પન્ન પણ થાય છે. એટલે કે મહિને કુલ 360 જેટલા યુનિટ આની અંદર જે આખી વીજળી છે તે ઉત્પન્ન થતી હોય છે અને વીજળીનો ઉપયોગ પણ લોકો આ કરી શકે છે અને સાથે બાકીની જે વીજળીની જે બચે છે જે નેટ મીટરિંગ દ્વારા પછી જે પાછી પણ જાય છે અને આ વીજળી માટે પૈસા પણ મળે છે. સરકારનું કહેવું જે રીતે છે કે આ વીજળીમાં તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો ને પોતાના ઘરની અંદર જે વીજળી છે તે તમે ફ્રી ઓફ કોસ્ટ આખી જે વીજળી છે તેનો ઉપયોગ પણ કરી શકો છો જેમાં લાઇટ બિલના પૈસા પણ બચી જાય છે. જો પીએમ સૂર્યઘર યોજનાનો લાભ લેવો હોય તો એના માટે કેટલાક ડોક્યુમેન્ટ્સ જરૂરી છે જેમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ, લાઇટ બિલ, બેંક પાસબુક, લાઇટ બિલના જે કન્ઝ્યુમર નંબર અને મોબાઈલ નંબર હોય છે જેમાં પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને રજિસ્ટ્રેશન બાદ આખી જે વિગતો હોય છે તે ભર્યા બાદ લોકો આનો લાભ લઈ શકે છે અને વધુમાં વધુ લોકો કઈ રીતે આનો લાભ લે તે અંતર્ગત જ આજના દિવસે વડાપ્રધાન અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને જે આખી જે ગાંધીનગરની આ જે સોસાયટી આવેલી છે કે જ્યાં મોટાભાગના તમામ લોકોએ આ સોલર પેનલ જે છે આજે જે પીએમ જે સૂર્યઘર યોજના છે તેનો લાભ લીધેલો છે અને જોઈ શકાય છે કે લોકો ધાબે છે તે પોતાના જે જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન જ્યારે હવે ધાબે જશે અને આ સોલર પેનલ છે તેનું નિરીક્ષણ પણ કરશે અને આ અંતર્ગત જ અત્યારે હાલ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. વડાપ્રધાનની એક ઝલક માટે લોકો અહીંયા આવતા જોવા મળી રહ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરવામાં આવી છે. કોઈ પણ સુરક્ષામાં કચાશ ન રહે તેની પૂરતી તકેદારી છે તે હાલ રાખવામાં આવી રહી છે અને વડાપ્રધાન હાલ જે 53 નંબરનો બંગલો હતો તેના ધાબા પર પહોંચી ગયા છે અને હવે ત્યાંથી તેઓ આ જે સોલર પેનલની આખી સમીક્ષા કરી રહ્યા છે. લાભાર્થીઓ સાથે વાતચીત કરતા હાલ વડાપ્રધાન છે કે જે જોવા મળી રહ્યા છે ને હવે વડાપ્રધાન જે છે કે જે અહીંયા ખાસ કરીને જે ઉપસ્થિત રહીને લાભાર્થીઓની સાથે વાતચીત કરી છે તેનાથી લાભાર્થીઓમાં પણ ઉત્સાહ વધે છે અને આ જોઈને અન્ય પણ કેટલાક લોકો છે કે જે આ યોજનાનો લાભ જે છે વધુમાં વધુ પ્રકારે લેશે. લોકો પોતાના હાથમાં જે બેનર્સ લઈને ઉભેલા છે કે અહીંયા આ બેનર્સ જે લઈને કે વડાપ્રધાનનું અભિવાદન છે તે કરી રહ્યા છે. વડાપ્રધાનની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે આજે શાલીન 2 રેસિડેન્સીની અંદર. એટલે કે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને ગાંધીનગરના વાવોલની અંદર જે લાભાર્થીઓ છે જે લોકો છે તેમાં પણ એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે આખી યોજનાની માહિતી છે તે લોકોને ઘરે ઘરે સુધી પહોંચે તે માટે પણ વિશેષ આયોજન છે તે પણ જે કરવામાં આવતું હોય છે અને આ જે આખી જે સોલર પેનલ લગાવ્યા બાદ કેટલો ફાયદો થાય છે અને શું શું તેના માટે જરૂરી હોય છે તે તમામ બાબતને લઈને તંત્ર પણ જે મદદ કરે છે. જ્યારે જે સબસિડી મળે છે તેનાથી પણ લાભાર્થીઓને તેનો ફાયદો થાય છે અને જેટલા પણ જે લાભાર્થીઓ છે કે જે જણાવી રહ્યા છે કે આ પેનલ લગાવ્યા બાદ તેમને આર્થિક રીતે જે બચત તો થાય છે પરંતુ તેઓ જે દર મહિને 2 મહિને જે લાઇટ બિલ તેઓ ભરતા હતા તે હવે બિલકુલ ઝીરો થઈ રહ્યું છે અને અલગ અલગ રીતે જે પ્રકારની જે સનલાઇટ મળતી હોય છે તે મુજબ આખી આ પેનલ છે કે જેની અંદરથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. આખી આ જે સોલર પેનલનું આખો જે કોન્સેપ્ટ છે આ સોસાયટીના દરેક રહીશોએ તેનો ફાયદો ઉઠાવ્યો છે અને તમામ લોકોએ અહીંયા આ સોલર પેનલ લગાવી છે. એટલું નહીં પરંતુ સોસાયટી જે છે કે જેના સોસાયટીનું ગાર્ડન હોય કે સોસાયટીનું જે ચિલ્ડ્રન પ્લે એરિયા હોય તમામ જગ્યાએ જે જગ્યાએ અને સોસાયટીની જે સ્ટ્રીટ લાઇટ જે લગાવવામાં આવી છે તેમાં પણ આ સોલર પેનલની જ લાઇટ છે કે જે લગાવાઈ છે જેથી કરીને આ સોસાયટીનું મેન્ટેનન્સ પણ ખૂબ જ ઘટી ગયું છે અને આ ગાંધીનગરની પહેલી એવી સોસાયટી કે જેમાં સંપૂર્ણપણે આ જે સોલર પેનલ છે તે ઘરે ઘરે લગાવવામાં આવી છે. લોકોએ ઘરે ઘરે આ સોલર પેનલનો ફાયદો લીધો છે. ત્યારે હવે વડાપ્રધાન છે કે જે આ સોલર પેનલનું તેમણે નિરીક્ષણ કરી લીધું છે અને હવે તેમણે લાભાર્થીઓ સાથે જે ચર્ચા છે તે પણ તેઓ કરતા જોવા મળી રહ્યા છે. લોકો જે ધાબે ઊભા છે તેમનું વડાપ્રધાન અભિવાદન છે તે જે ઝીલી રહ્યા છે
કે જે લોકો સાથે તેઓ જે સંવાદ કરતા પણ જોવા મળી રહ્યા છે. એટલે કે આજના દિવસની વડાપ્રધાનના જે કાર્યક્રમો છે તેનો મુખ્ય જે કાર્યક્રમ છે કે શાલીન 2 અપાર્ટમેન્ટની અંદર જે સોલર જે પીએમ સૂર્યઘર યોજના છે તેના લાભાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને હવે વડાપ્રધાન અહીંયાથી જે ગાંધીનગર ખાતે જે મહાત્મા મંદિર ખાતેનો જે રિન્યુએબલ એનર્જીનો જે આ કોઈ કાર્યક્રમ છે, કોન્ફરન્સ છે, તેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન કેન્દ્ર સરકારમાં જ્યારથી આવ્યા છે જે નરેન્દ્ર મોદી ત્યારથી જ એવા પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે કે જેથી કરીને નેચરલી જેટલી પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય તેનો ઉપયોગ કરવામાં આવે અને જે વીજળી છે, જે વીજદર છે તેમાં ઘટાડો થઈ શકે, લોકોને કઈ રીતે ફાયદો થાય તે માટેની તમામ તકેદારી વડાપ્રધાનના દ્વારા લેવામાં આવી રહી છે. ત્યારે આજે સૂર્યઘર યોજના વડાપ્રધાનની છે અને તેમાં પણ જે આર્થિક ફાયદો થયો છે તે અંગે જે લાભાર્થીઓ પણ પોતાનો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે કે તેમને જે આ યોજનાનો લાભ લેવાથી ઘણો બધો ફાયદો પણ થયો છે. એટલે કે વડાપ્રધાન હંમેશા એવા પ્રયાસો કરતા રહે છે કે કઈ રીતે લોકોને, કઈ રીતે જનતાને જે સારી અને ગુણવત્તાયુક્ત અને તેમને આર્થિક રીતે પણ મદદ મળી શકે તેવી કોઈ યોજનાઓ આપે અને તે જ યોજના અંતર્ગત આજે પીએમ સૂર્યઘર યોજના છે તે બહાર પાડવામાં આવી હતી અને જેમાં લોકોને મોટી સંખ્યામાં સબસિડી પણ પ્રાપ્ત થઈ છે. લોકો હાલ પોતાના ધાબે વડાપ્રધાનની એક ઝલક માટે કલાકો ને કલાકો સુધી ઊભા રહ્યા હતા અને આખરે હવે સમય આવી ગયો કે વડાપ્રધાન છે કે જે અહીંયા આવી પહોંચ્યા છે. વડાપ્રધાન આજે 53 નંબરનો જે બંગલો છે તે બંગલા ખાતે તેઓ અભિવાદન લેવા માટે જે લોકોને, લાભાર્થીઓને મળવા માટે આવી પહોંચ્યા છે. એટલે કે આખી યોજના છે એ યોજનાના અંતર્ગત જ આખી કાર્યક્રમો અને આજના દિવસનો જે આ પીએમ સૂર્યઘર યોજનાનો જે કાર્યક્રમ હતો તે આ કાર્યક્રમમાં હવે વડાપ્રધાન છે આવી પહોંચ્યા છે અને વડાપ્રધાનના જે તમામ લાભાર્થીઓ સાથે છે તે વડાપ્રધાન વાત કરતા જોવા મળી રહ્યા છે અને આખી કઈ રીતના આ યોજનાનો ફાયદો થયો છે તેમને કેટલા આ જે વીજળી છે કે જે ઉત્પન્ન થઈ છે અને તેનાથી તેમને તેમના પરિવારોને શું ફાયદો તેની સાથે વાતચીત કરી રહ્યા છે. હવે અન્ય જે કાર્યક્રમ છે કે જે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન જશે, ત્યારબાદ ગાંધીનગર મેટ્રોની પણ શરૂઆત કરાવશે અને પીએમનો જે મુખ્ય કાર્યક્રમ છે કે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે છે કે જે બપોરનો આજે આખો કાર્યક્રમ છે જેમાં 8,000 કરોડના વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે તેમના હસ્તે કરવામાં આવશે. જે આખો કાર્યક્રમ છે, અભિવાદન સમારોહ છે તે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાવાનો છે અને તે માટેની પણ તમામ તૈયારીઓ છે તે સજ્જ કરવામાં આવી છે. ત્યારે હવે પીએમનો પ્રથમ કાર્યક્રમ જે છે તે તો અહીંયા પૂર્ણ થતો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમો છે કે જેની અંદર વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના છે અને વડાપ્રધાન જે છે કે જે ખાસ કરીને આ જે આખી યોજના છે તેનાથી લોકોને કેટલો ફાયદો થયો છે તેના માટે હાલ વાવોલ ખાતે શાલીન 2 રેસિડેન્સી અપાર્ટમેન્ટ છે તેની અંદર આવી પહોંચ્યા છે અને લોકો સાથે વાતચીત કરતા પણ વડાપ્રધાન જોવા મળી રહ્યા છે. પ્રીતિ. શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે પહોંચી ગયા છે સોસાયટીમાં, લાભાર્થી સાથે વાતચીત પણ કરી રહ્યા છે. ત્યાંના લોકોમાં ઉત્સાહ કેટલો છે? જી આયુષી. બિલકુલ ભાવિની જે રીતે વડાપ્રધાન છે કે જે હાલ અહીંયા વાવોલ ખાતે જ ઉપસ્થિત છે અને અત્યારે હાલ જોઈ શકાય છે કે તેમના દ્વારા જે લાભાર્થીઓ જેટલા પણ છે તે લાભાર્થીઓની સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને થોડીક જ વારમાં હવે વડાપ્રધાન છે તે અહીંયાથી જઈ રહ્યા છે. જે રીતે વડાપ્રધાન જ્યારથી કેન્દ્ર સરકારમાં આવ્યા છે ત્યારથી વિવિધ જે કાર્યક્રમો, જે વિવિધ યોજનાઓ તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને તે જ યોજના અંતર્ગત જ આખું જોઈ શકાય છે કે જે આજનો જે આખો કાર્યક્રમ છે તે કાર્યક્રમ પણ જે હાલ યોજાઈ રહ્યો છે અને પહેલાંનો એક જે સમય હતો કે જે સમય દરમિયાન લોકો વીજળી માટે વલખા મારી રહ્યા હતા, પરંતુ હવેનો જે સમય છે કે જે વીજળીનું ઉત્પાદન કઈ રીતે સરળતાથી અને નેચરલી જે આપણી જે ઉત્પાદનો હોય છે નેચરલ પદ્ધતિથી જે રીતે મળતું હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ સોલર કે જે સૂર્ય કિરણોથી જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે તે માટેનો આખો પ્રયાસ જે કરવામાં આવ્યો છે. સૂર્યઘર યોજના છે વડાપ્રધાનની, આ યોજના અંતર્ગત લાભાર્થીઓ છે કે જે મોટી સંખ્યામાં તેનો લાભ લઈ રહ્યા છે અને આજે શાલીન 2 રેસિડેન્સી છે તે લોકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. દરેક ઘરની અંદર સોલર પેનલો છે તે લગાવવામાં આવી છે. આ સોલર પેનલથી તેમને જે ઇલેક્ટ્રિસિટીનું બિલ તો બચી જ ગયું છે, પરંતુ સાથે તેઓ દર વર્ષે વાર્ષિક તેમને જ્યારે ઇલેક્ટ્રિસિટી એક્સ્ટ્રા જનરેટ થાય છે ને એક્સ્ટ્રા ઇલેક્ટ્રિસિટીમાંથી તેઓ નિયત જે જ્યારે આ યુનિટ તેમના બચે છે તે જ્યારે જે તે કંપનીને આ જે યુનિટ મળતા હોય છે અને ત્યારબાદ તેમાંથી જે ફાયદો
ફાયદો થતો હોય છે તે ફાયદાનો પણ લોકો લાભ મોટા પ્રમાણમાં લઈ રહ્યા છે. એટલે કે આખી આ જે યોજના છે તે યોજનાથી લાભાર્થીઓને તો જે ફાયદો થયો છે તે વિશે તો માહિતી વડાપ્રધાન મેળવી જ રહ્યા છે, પરંતુ અન્ય લોકો પણ આ યોજનાનો લાભ લે, અન્ય લોકો પણ આ સબસિડીનો લાભ લે તે માટેના પણ તમામ પ્રયાસ છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહ્યા છે. ને વડાપ્રધાન અહીંયાથી એટલે કે આ જે સોસાયટી છે શાલીન 2 રેસિડેન્સી અપાર્ટમેન્ટ તેમાંથી હવે વડાપ્રધાન હવે જશે અને સીધા જ મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને મહાત્મા મંદિર ખાતે જે તેમના વિવિધ કાર્યક્રમો છે તેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. 3 દિવસનો વડાપ્રધાનનો આ આખો પ્રવાસ હતો અને 3 દિવસ દરમિયાન અલગ અલગ જે કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે જે રીતે તેઓ ઉપસ્થિત રહ્યા, જે ગઈકાલે સાંજના સમયે સોમનાથ ટ્રસ્ટના સાથે જે બેઠક પણ યોજી હતી અને હવે જ્યારે વહેલી સવારે રાજભવનથી તેઓ અહીંયા વાવોલ ખાતે આવી પહોંચ્યા અને વાવોલ વડાપ્રધાન છે કે જે આ 53 નંબરના બંગલામાં સોલર પેનલ નિહાળી અને હવે વડાપ્રધાન જે લોકોનું અભિવાદન ઝીલીને હવે અહીંયા મહાત્મા મંદિર ખાતે જશે. જે રીતે મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોમાં તેઓ હાજરી આપવાના છે અને આ હાજરી બાદ તેઓ જે રીતે રિન્યુએબલ એનર્જીથી થતા લાભો જે છે અને આ આખો એક્સપો છે તેમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે અને લોકોને જેમ બને તેમ આ પ્રકારની કેવી સારી અને જે સુવિધાઓ છે તે જલ્દીથી મળે તે માટે આ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરવાના છે, ત્યારે લોકો મહાત્મા મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. જે કાર્યક્રમને લઈને મહાત્મા મંદિર ખાતે પણ જે ઉદ્યોગપતિઓ સહિત જે લોકો છે તે આવી પહોંચ્યા છે. તો બીજી તરફ મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી વડાપ્રધાન આપવાના છે. રિન્યુએબલ એનર્જી સમિટના ઉદ્ઘાટન બાદ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવા માટે વડાપ્રધાન બપોરે 1:30 થી 2 વાગ્યા આસપાસ રાંદેસર મેટ્રો રેલવે સ્ટેશન પાસે પહોંચશે, જ્યાં તેઓ યુવાનો સાથે, મુસાફરો સાથે વાતચીત પણ કરશે. ત્યારબાદ તેઓ મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ગઈકાલથી જ આવી પહોંચ્યા છે, અત્યારે હાલ વડાપ્રધાનની સાથે જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. જો આ રિન્યુએબલ એનર્જી મીટ અને એક્સપોની વાત કરવામાં આવે તો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ મોદીના હસ્તે જે સરકારના નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય એટલે કે MNRE દ્વારા આયોજિત આ ચોથી ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ છે અને આ એક્સપો છે અને આ ઉદ્ઘાટનનો વડાપ્રધાનના હસ્તે જે ઉદ્ઘાટન થશે. જે રીતે 16 થી 18 સપ્ટેમ્બર સુધી મહાત્મા મંદિર ખાતે આખો જે એક્સપો છે તે યોજાશે. ભારતના કેન્દ્રના નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રી છે પ્રહલાદ જોશી, ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈ છે તે પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ સમિટમાં 140 દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેવાના છે. જે રીતે 40 જેટલા અલગ અલગ સેશન્સ હશે, જેમાં 5 પ્લેનરી જે ચર્ચા થશે, 115થી વધુ B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ્સ પણ યોજાશે, જેમાં જે દેશ વિદેશથી આવેલા ઉદ્યોગપતિ સાથે MOUs પણ કેટલાક કરવામાં આવશે. 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ છે કે જે અહીંયા ઉપસ્થિત રહેવાના છે. 200થી પણ વધુ જે વક્તાઓ આની અંદર ભાગ લેશે કે જે આ સેમિનારમાં યોજાશે. આ કાર્યક્રમના સહયોગી દેશો છે કે જે ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની, નોર્વે અને સહિતના જે દેશો છે. તો જ્યારે અલગ અલગ રાજ્યોની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તેલંગાણાનો સમાવેશ થઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ USA, UK, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, UAE, સિંગાપોર, હોંગકોંગ જેવા ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ આ સમિટની અંદર ઉપસ્થિત છે. અને આ મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન આજે રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જીની સમિટમાં ઉપસ્થિત રહેશે, ચર્ચા કરશે. અને હાલ પણ જ્યારે આજે સોલર એનર્જી જે સોલર પેનલનો જે આખો પીએમની આ યોજના છે સૂર્યઘર યોજના, તેમાં પણ વડાપ્રધાન હાલ ઉપસ્થિત રહીને લાભાર્થીઓ સાથે ચર્ચા કરતા પણ જોવા મળી રહ્યા છે. એટલે કે વડાપ્રધાનનો જે આજનો દિવસ છે તેમાં જેનો પ્રથમ કાર્યક્રમ છે તે હાલ વડાપ્રધાન ત્યાં પહોંચી ગયા છે. ને હવે થોડીક જ વારમાં વડાપ્રધાન અહીંયાથી મહાત્મા મંદિર ખાતે જવા માટે રવાના થશે અને ત્યારબાદ રાંદેસર મેટ્રો રેલવે સ્ટેશન ગિફ્ટ સિટી તેઓ જવાના છે. સુરક્ષા વ્યવસ્થા પણ અહીંયા જોઈ શકાય છે કે સજ્જ કરવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તેની તમામ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. અને અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા છે કે જે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે અહીંયા જે લોકો છે કે જે કલાકો ને કલાકો સુધી ઉભેલા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન જે ત્રીજી વખત જ્યારે સત્તામાં આવ્યા ત્યારબાદનો આ તેમનો પ્રથમ ગુજરાત પ્રવાસ છે. માદરે વતન જ્યારે વડાપ્રધાન આવ્યા છે ત્યારે તેઓ લોકોને જે વિવિધ ભેટ પણ આપવાના છે, જેમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે જે કાર્યક્રમ છે તેમાં
8,000 કરોડના વિકાસના કાર્યોના લોકાર્પણ થશે, ખાતમુહૂર્ત થશે અને લોકોને જે અમદાવાદમાં આઇકોનિક રોડ જે બનવાના છે તેની પણ જે ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે. એટલે કે વડાપ્રધાન જ્યારે આજે પોતાના વતન આવ્યા છે ત્યારે અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે અને હવે વડાપ્રધાન અહીંયાથી જે મહાત્મા મંદિર જવા માટે રવાના થશે, જે માટેનું હવે જોઈ શકાય છે કે તમામ અહીંયા જે સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરી દેવામાં આવી છે અને થોડીક જ વારમાં વડાપ્રધાન અહીંયાથી હવે રવાના થઈ અને મહાત્મા મંદિર ખાતે પહોંચશે, જ્યાં આજે આખી જે સમિટ રિન્યુએબલ એનર્જીની યોજાવાની છે તેમાં ઉપસ્થિત રહેશે અને આખો આજનો દિવસ જે છે કે જે વડાપ્રધાનનો જે ગુજરાતના વિવિધ વિકાસ કાર્યો માટે સમર્પિત રહેવાનો છે અને અમદાવાદમાં જે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ 1 લાખથી પણ વધુની સંખ્યામાં જે લોકો છે તે ઉપસ્થિત રહેવાના છે. લોકો અહીંયા ખાસ કરીને જે રીતે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ પહોંચવા લાગ્યા છે, જે ત્યાં પર વિશેષ પ્રકારની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. આખા જે મોટા ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે, જેની અંદર લોકો વડાપ્રધાનનું જે સંબોધન છે ત્યાં સંબોધનમાં તેઓ લોકો ઉપસ્થિત રહેશે. જે વિકાસના કાર્યો છે, જે આવાસ યોજના હોય કે હાઉસિંગ બોર્ડના તમામ મકાનોની જે અલગ અલગ સ્કીમ હોય, તમામના જે લોકાર્પણ અને જે ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત છે વડાપ્રધાનના હસ્તે થશે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે જે રિન્યુએબલ એનર્જીની જે સમિટ છે, જે કાર્યક્રમ છે, કોન્ફરન્સ છે, તેમાં ઉપસ્થિત રહેવા માટે ગાંધીનગરના વાવોલથી રવાના થશે. વાવોલ ગામવાસીઓ માટે પણ આજનો દિવસ ખૂબ જ ઉત્સાહભર્યો રહ્યો છે, કારણ કે વડાપ્રધાન પ્રથમ વખત તેમના ગામમાં આવ્યા છે, વાવોલમાં આવ્યા છે અને વાવોલવાસીઓ જે છે તેમાં ઉત્સાહ છે. વહેલી સવારથી લોકો વડાપ્રધાનને જોવા માટે આવી પહોંચ્યા છે. લોકો પોતાના ઘરો પર જોવા મળી રહ્યા છે કે વડાપ્રધાનને એક ઝલક તેમને મળે. તેમની સોસાયટીમાં જે તેમની સોસાયટીના લોકોએ આજે વડાપ્રધાનની એટલે કે પીએમ સૌર્ય ઘર યોજનાનો જે લાભ લીધો છે, તેનાથી તેમને જે મદદ મળી છે, તમામનો લાભ કઈ રીતે તેમને મળ્યો છે તે માટે અહીંયા જે તેના માટે જ વડાપ્રધાન અહીંયા આવી પહોંચ્યા છે. જે 53 નંબરનો જે બંગલો આવેલો છે તે એમની સાથે વડાપ્રધાન છે કે અંદર ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન છે કે ધાબે ગયા, આજે સોલર પેનલ લગાવવામાં આવી છે તેનું નિરીક્ષણ કર્યું, તેની સમીક્ષા પણ કરી. જે રીતે ગવર્મેન્ટ ઓથોરાઇઝ જે કંપની હોય છે તેને જે તેમના દ્વારા સમગ્ર દેશમાં સોલર પેનલ લગાવવા માટે જે સબસિડી પણ હવે સરકાર જે છે આપી રહી છે, ઓછા પૈસે સારી એવી સુવિધા પણ મળે છે. લોકો જે છે કે જે પૈસાનો બચાવ પણ થાય છે. જે ડાયરેક્ટ સનલાઇટથી ઉત્પન્ન થતી આ ઇલેક્ટ્રિસિટી છે તે ખૂબ જ લાભદાયી હોય છે. જો અલગ અલગ 1 કિલોવોલ્ટ, 2 કિલોવોલ્ટ, 3 કિલોવોલ્ટ એ પ્રકારે અલગ અલગ કિલોવોલ્ટની જે પેનલ લગાવવામાં આવે છે ને તેના દ્વારા જે પ્રાપ્ત થતી એનર્જી છે તેનાથી લોકોના ઘરોની અંદર ઇલેક્ટ્રિસિટી બિલ 0 થઈ રહ્યું છે. લોકોને ઇલેક્ટ્રિસિટી બિલ બચી રહ્યું છે. જે દર મહિને તે લોકો 2,000 થી 2,500 રૂપિયા પોતાનું જે લાઇટ બિલ ભરતા હતા તે ઓછું થઈ ગયું છે. જો 3 કિલોવોલ્ટની જો પેનલ લગાવવામાં આવે છે તો 360થી પણ વધુ વીજળી છે કે જે ઉત્પન્ન થાય છે અને તેનાથી દરેક મકાનમાં રહેતા લોકો છે કે જેમનું ઇલેક્ટ્રિસિટી બિલ અહીંયા 0 થઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ તેમાંથી કેટલાક યુનિટ બચે પણ છે ને યુનિટનો તે લોકો સારો એવો આર્થિક ફાયદો પણ ઉપાડી રહ્યા છે. તેમને 15,000 થી 20,000 જેટલા જે રૂપિયા છે કે જે દર વર્ષે પ્રાપ્ત પણ થાય છે. એટલે કે ઇલેક્ટ્રિસિટી બિલ તો 0 થાય છે જ, પરંતુ સાથે આ જે આર્થિક રીતે મદદ પણ મળી રહે છે. અને બીજી તરફ જે રીતે જે અલગ અલગ સબસિડી છે 30,000, 60,000, 78,000 તે સબસિડીનો પણ લાભ લોકો લે છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જે વાવોલથી મહાત્મા મંદિર ખાતે જશે. વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે. બિઝનેસ ટુ બિઝનેસ સમિટ પણ ત્યાં યોજાવાની છે. સાથે દેશ વિદેશથી આવેલા જેટલા પણ ઉદ્યોગપતિઓ છે, મહાનુભાવો છે, તેમની સાથે પણ તેઓ વાતચીત કરશે. જે રિન્યુએબલ એનર્જી ઉપર જે વડાપ્રધાનનો જે ભાર છે તે મૂકવામાં આવી રહ્યા છે અને તે અંતર્ગત જ આખો જે કાર્યક્રમ છે તે હાલ જોવા મળી રહ્યું છે. અને વડાપ્રધાન હવે અહીંયા આવી પહોંચેલા છે અને વડાપ્રધાન હવે થોડીક જ વારમાં ગાંધીનગરના વાવોલથી મહાત્મા મંદિર ખાતે જશે ભાવિની, અને ત્યાં મહાત્મા મંદિર ખાતે જે આખો કાર્યક્રમ છે રિન્યુએબલ એનર્જીના તેમાં ઉપસ્થિત રહેશે. એટલે કે હવે ગણતરીની મિનિટોમાં જ વડાપ્રધાન વાવોલથી મહાત્મા મંદિર જવા માટે રવાના થશે.